હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે તો મેં ખેતરમાં જવા બાજુ દૂડા લેવા માટે। હવે તો મેં જો દૂડા તો મળતા નથી, સુકી પણ ગયા છે। બધું આડું પડી ગયું છે, દૂડા ગયા છે ઘણા। હવે તો મારે વિચાર થાય છે શાકભાજી કરવું છે। દૂડા તો મેં લઈ લીધા 4-5 મસ્ત લાગે છે। તમે પણ અમારો બ્લોગ બન્યા રહેજો। હજી તો વધારે બ્લોગ બનાવવાનો છે। હવે તો મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે નવા। તો અડધો ડૂડો થઈ જોઈએ છે। તો મારે આઈટી જોવાનું એટલે તો મેં ખાઈને લીધી નાખજો। મેં તો 3 દોડા ખાઈ ગયો એટલે ભૂખ લાગી રહી, એટલે હવે તો મેં આઈટી જવા કરું। હવે તે મેં ખલેણીમાં ખાલીને કૂટી દો। મેં તો કૂટી પણ નાખ્યું છે, હવે તો અંદર નાખી દો। હવે તો મેં કૂટી દીધું છે। આ તો કાજુ બદામ ને કાજુ છે ને ઇલાયચી છે ને આ દ્રાક્ષ છે। મેં તો હવે આટલો ભેડકાનું લીધું છે। ભેડકું એટલે કાલે દળાયેલા આવ્યો હતો લાડો બનાવવાનો। હવે તો મેં થોડુંક તેલ નાખી દો। હવે તે મેં બરાબર મોવી દીધું છે તેલમાં। હવે તો મેં મઠિયા બનાવી દીધા છે, હવે તળવાની તૈયારી કરું। હવે તો મેં તળવા નાખી દીધા છે લાડવા, આ તળિયા વગરના છે ને આ તળેલા છે। હવે તો મેં તૈયાર પણ કરી દીધું છે। હવે તો અમે લાડવા બનાવી દીધા છે ને સરસ ને મજામાં બધા ખાવાની તૈયારી કરી રહ્યા છે। હવે તો મેં રોટલી, લાડવા અને શાક, ભાત, દાળ બધું લઈને બેસી ગયો છે। હેલો દોસ્તો, મેં આઈટી આવી ગયો છું ને મહેશને મોબાઈલ દેખે છે ને ઉમેશ ઊભો રહ્યો છે। હવે તો અમે આઈટીઆઈથી ઘરે જવા બાજુ રહ્યા। હવે તો મેં આઈટીઆઈથી ઘરે આવી ગયો છું ને ગાડી પણ અહીં મૂકી દીધી છે। હવે તો અમારો બ્લોગ તો તમને ખૂબ સરસ લાગ્યો હશે ને અમારો બ્લોગમાં તમે બન્યા રહેજો। બાય બાય।